કેતન પટેલ કે જેઓનો કસ્ટોડિયલ ડેથ મામલો હવે સામે આવ્યો છે। આવતીકાલે તેમની અંતિમ સંસ્કાર વિધિ યોજાશે, ત્યારે મહેસાણામાં કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલે કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલની તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી છે, જેથી કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોતાના દીકરાનો મૃતદેહ છેલ્લા 10 દિવસથી રઝળી રહ્યો છે અને ન્યાય નથી મળી રહ્યો, તેના કારણે આ પિતા ખૂબ જ દુઃખી છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ પિતાની તબિયત લથડી હોવાના સમાચાર છે। ઉપવાસ આંદોલન પર તેઓ બેઠા હતા અને ત્યારબાદ જ્યારે કાર્યવાહી કરવામાં આવી પોલીસ કર્મચારીઓ પર અને જે તે જવાબદાર વ્યક્તિઓ પર, ત્યારબાદ તેઓએ પારણા કર્યા હતા। જો કે અત્યારે સમાચાર જે મુજબ આવી રહ્યા છે તે મુજબ કેતનના પિતાના મહેન્દ્ર પટેલની તબિયત લથડી હોવાના સમાચાર છે। તેઓએ ફરિયાદ કરી છે છાતીમાં દુખાવાની અને ત્યારબાદ તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફોન લાઈન પર મયુર મેવાડા સાથે વાતચીત કરીએ છીએ। મયુર, કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલની તબિયત લથડી છે, શું છે વિગતો વધુ? ચોક્કસથી સંજીવની જો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી જે મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલો ચાલી રહ્યો છે, તેમાં જે કેતન પટેલનું પોલીસના મારથી મોત થયાનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, તે કેતન પટેલના પિતાને આજે સવારે તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું હતું। તેમને છાતીમાં દુખાવો પડવાના કારણે તાત્કાલિક જે સારવાર હશે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। કહેવાય કે જે પ્રકારે જે કેતન પટેલનો મોતનો મામલો જે દિન પ્રતિદિન બીતતી રહ્યો છે, તેને કોઈ હજી સુધી જસ્ટિસ મળી નથી, તેને લઈને તેના પિતાની આજે તબિયત લથડી હોવાની વાત સામે આવી છે। અત્યારે હાલમાં તેના પિતાને જે હોસ્પિટલના સારવાર ખસેડાયા છે અને જે તેમને છાતીમાં દુખાવો છે તેની હાલ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી છે। આભાર।